પાટણ ધારપુર મેડિકલ કોલેજ રેગિંગના આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર। પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતની ઘટનામાં બાલીસણા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા। પોલીસે પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં 15 આરોપીઓને રજૂ કરી પોલીસે મોબાઈલ કબજે કરવા, ભૂતકાળમાં અન્ય વિદ્યાર્થીઓનું રેગિંગ કર્યું છે કે નહીં તે સહિતના 5 જેટલા મુદ્દાઓને લઈને રિમાન્ડની માંગણી કરી હતી। પોલીસે આ મુદ્દાઓને લઈ 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને સાક્ષી અધિનિયમના કાયદા અન્વયે સંયોગી પુરાવા એકત્ર કરવા મુદ્દે રિમાન્ડ માંગ્યા હતા। ત્યારે બંને પક્ષના વકીલોએ દલીલો બાદ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો હાલમાં ગઈકાલ મોડી સાંજે તમામ આરોપીઓને કોર્ટમાંથી પોલીસ મથક લઈ જવાયા છે। તો પાટણની ધારપુર મેડિકલ કોલેજની આ ઘટના કે જ્યાં રેગિંગ દરમિયાન પ્રથમ વર્ષના MBBSના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। હાલમાં કોર્ટે આ રેગિંગ કરનાર 15 આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। આજે જજ સાહેબે શું રિમાન્ડ મંજૂર કેટલા મંજૂર? પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા। એમાં સરકારી વકીલની રજૂઆત અને આરોપી તરફે અમારી રજૂઆત સોંપડી નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા નહીં, પરંતુ કાલે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલ છે। શું રજૂઆતો થઈ હતી તમારા? આરોપી તરફે અમે રજૂઆત કરેલી કે જે પોલીસે રિમાન્ડ અરજીમાં જે બતાવેલું હતું કે આરોપીઓનો મોબાઈલ કબજે લેવાના છે, આરોપીએ જે મેસેજ કરેલા છે તે ચેટ જાણવાની છે, તથા આ આરોપીઓ દ્વારા ભૂતકાળમાં આવા કોઈ બનાવ બન્યા છે કે કેમ એ બાબતે તપાસ કરવા માટે પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। જેનો વિરોધ અમે કરતો અમે જણાવેલ કે તમામ આરોપીઓના પોલીસે જ્યારે ધરપકડ કરી તે વખતે મોબાઈલ કબજે લઈ લીધેલા છે, જેથી તેમાં મેસેજ પણ મળી આવે એમ છે, તથા જેને અમે મેસેજ કર્યા હોય એવું પોલીસ કહેતી હોય તો એમના મોબાઈલમાંથી પણ અમારા મેસેજ મળી શકે તેમ છે, જેથી આ મુદ્દા પર રિમાન્ડ મળી શકે નહીં। અને બનાવ બન્યો એના પર પોલીસ 5 મુદ્દાઓ ઉપર રિમાન્ડ અરજી લઈને આવેલી હતી, જેમાં મહત્વની કલમ હતી 105, જેની સજા 10 વર્ષની છે। અને પોલીસને જે હવે નવા કાયદાઓ મુજબ FSL મોબાઈલ કબજે કરવા જે બધી પ્રોસિજર હોય એના માટે આરોપીને સાથે રાખવા જરૂરી હતા। પોલીસનો બીજો એક મુદ્દો એવો પણ હતો કે આ લોકો જે વિદ્યાર્થીઓ છે કે અવારનવાર રેગિંગ કરવાની ટેવવાળા હતા, એટલે ભૂતકાળમાં જો કોઈ પણ વિદ્યાર્થી બીજા પણ જો આનો ભોગ બન્યા હોય તો પોલીસને તે દિશામાં પણ તપાસ માટે આરોપીની જરૂર હતી। જે ભોગ બનનાર છોકરો હતો એ મરણ ગયો છે, એટલે હવે મહત્વનો કોઈ સાક્ષી રહ્યો નથી। એ સંજોગમાં પોલીસને સાયોગિક પુરાવા એકત્રિત કરવાના હોય। સાયોગિક પુરાવા એકત્રિત કરતી વખતે પોલીસને ક્યાંય FSL ફિંગરપ્રિન્ટ, વિડીયો, મોબાઈલ, SMS ચેટ એવા કેટલી તપાસની અંદર એવા પ્રશ્નો ઉપસ્થિત થવાના કે જ્યાં પોલીસને આરોપીની જરૂર રહેશે જ, અને આરોપી વગર એ કોઈ આગળ તપાસ નહીં કરી શકે। એ સંજોગોમાં પોલીસ 5 મુદ્દા ઉપર રિમાન્ડ લઈને આવેલી હતી અને તેના ઉપર રજૂઆત આપણે કરી છે કે ભાઈ જે ભોગ બનનાર છોકરો હતો એ આશાસ્પદ હતો, અને આ લોકોને જે ભણવાવાળા જે રેગિંગ કરવાવાળા જે 15 છોકરાઓ હતા તે તમામ મેડિકલ સ્ટુડન્ટ હતા, અને તેઓએ આ વિદ્યાર્થીની 90 ડિગ્રી ગરદન નીચે રખાવી, તો એમને એ વસ્તુ નોલેજમાં હતી જ કે આવી રીતે કૃત્ય કરવાથી આ બાળકનું મૃત્યુ થઈ શકશે, છતાં પણ 15 જણાએ મળી અને આ પ્રકારે રેગિંગ કરી અને આ પ્રકારે આ છોકરાનું મૃત્યુ નિપજાયેલું હતું। એ સંજોગોમાં પોલીસને તપાસ માટે પૂરેપૂરી તક મળવી જોઈએ। પોલીસે તરત જ પંચનામા નિવેદનો વગેરે લઈ લીધેલું હતું અને પોલીસે માત્ર 3 દિવસની રિમાન્ડની માંગણી કરી, કેમ કે પોલીસ સચોટ તપાસ કરી રહી છે। પોલીસનો ઈરાદો એવો નથી કે બહુ ચર્ચાસ્પદ કેસ છે તો આપણે આરોપીને વધુ દિવસ અંદર રાખીએ, ના, પણ પોલીસને માત્ર 3 દિવસ એટલા માટે માંગ્યા કે સચોટ તપાસ માટે અમને 3 દિવસ પર્યાપ્ત છે। તો હજી એ માટે જજમેન્ટ બાકી છે, સાહેબ હજી જજમેન્ટ આપશે। હવે સાહેબે બંને પક્ષને સારી રીતે સાંભળ્યા છે। અમને વિશ્વાસ છે કે પોલીસને તપાસ માટે માંગ્યા મુજબના 3 દિવસ રિમાન્ડ
નામદાર કોર્ટ આપશે અથવા તો નામદાર કોર્ટને જે યોગ્ય લાગશે એ ડિસિઝન લેશે. આપણે અજીતાબેન ભટ્ટ. આજે પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલ હતા. એમાં નામદાર કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. પોલીસે કયા પુરાવા એકત્રિત કરવા રિમાન્ડ માંગ્યા હતા? પોલીસે પ્રાયોગિક પુરાવા, FSLના લગતા પુરાવા લેવાના છે. મોબાઈલમાં જે સંવાદ થયેલો હતો કે મિટિંગ માટે ભેગા થાવ એ તમામ હકીકતો પોલીસને એકત્રિત કરવાની હતી. ઘણા ખરા પંચનામામાં પણ પોલીસ બાકી હતા જેમાં આરોપીની હાજરીની જરૂર હોય તેવા તમામ પુરાવા માટે પોલીસે રિમાન્ડ માંગેલા હતા. જે સંજોગો જોતા કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલા છે. કેટલા દિવસની માંગણી કરવામાં પોલીસે 3 દિવસના રિમાન્ડ માંગેલા હતા પણ કોર્ટે આવતીકાલ સાંજના 5 વાગ્યા સુધીના મંજૂર કરેલા છે. અજીતાબેન ભટ્ટ.